હેલો મિત્રો, શેર બજારની વાતોમાં આ માહિતી માટેનો વિડીયો છે, કોઈ સજેશન નથી. મિત્રો, શું તમે શેર બજારમાં નવા છો? તમને શેર બજારમાં રસ છે? તમારે શેર ખરીદવા છે? આ બધા પ્રશ્નનો જવાબ આપણા વિડીયોમાં તમને આપવાનો છે. મિત્રો, તમે કાગળ અને પેન લઈ લો અને તમારે શેરની જો ખરીદી કરવીની શરૂઆત કરવી હોય તો તમે આ રીતે ખરીદી કરો તો તમે 100% મારા મતે સક્સેસ જશો. મિત્રો, પ્રથમ તો તમે 8-10 સેક્ટરના નામ લખી નાખો. દાખલા તરીકે આઈટી સેક્ટર, બેંક સેક્ટર, સિમેન્ટ સેક્ટર, ડિફેન્સ સેક્ટર, એફએમજી સેક્ટર, ઓટો સેક્ટર, ફાર્મા સેક્ટર, મેટલ સેક્ટર, એનર્જી સેક્ટર. ઘણા સેક્ટરો છે, પણ આપણે આટલા સેક્ટરોની વાત કરીએ. હવે દરેક સેક્ટરના સારા 5 શેર તમે કાગળ ઉપર ઉતારી દો અને એ શેર ઉપર તમે એનું ફંડામેન્ટ ચેક કરો અને દરેક સેક્ટરનો એક શેર પસંદ કરો. એટલે સારા 5 સેક્ટરના 5 શેર પસંદ કરો મિત્રો. અને એક કંપનીના તમે 5 શેર ખરીદો એટલે તમારે 25 શેર તમારા પોર્ટફોલિયોમાં જુદી જુદી 5 કંપનીના આવી જશે. મિત્રો, આ છે શેરની પસંદગી. હવે તમારે શું કરવાનું છે કે મિત્રો, તમે ખરીદેલા શેર ઉપર તમારે વોચ રાખવાની છે. આ 5 કંપનીઓમાં કોઈ કંપની કદાચ નીચે જાય, થોડી ઘણી સારી કંપની હોય પણ નીચે જાય તો એમાં 1-2 શેર નવા ઉમેરતા જાઓ. અને ઉપર જાય તો તમને એવું લાગે કે કંપની સારી છે, થોડાક વધ્યા છે, તો પણ 1-2 શેર તમારી શક્તિ મુજબ એમાં ઉમેરો કરતા જાઓ. હવે મિત્રો, મહત્ત્વનો મુદ્દો છે કે તમારા ઉપર વિશ્વાસ વધારો. આ રીતે તમારો કોન્ફિડન્સ મજબૂત બનશે અને તમારો વિશ્વાસ તમારા ઉપર દૃઢ થશે કે તમે કાંઈક કરી શકો છો અને તમારું શેર બજારમાં રોકાણ હશે તો તમને શેર બજારમાં રસ પડશે. મિત્રો, સમજો કે આપણું રોકાણ વગર કે આપણા શેર વગર આપણને જેવું જોયું આપણને રસ પડતો નથી. એટલે પછી તમે એ દરરોજ શેર જોતા થશો, એ શેર વિશે વિચારતા થશો, એ કંપની વિશે તમે જુદી જુદી પ્રક્રિયા એના ફંડામેન્ટ ચેક કરતા થશો અને એક મજબૂત પોર્ટફોલિયો ધીરે ધીરે તમારો બનશે. હવે મિત્રો, તમારે શું કરવાનું છે કે તમે 5-6 શેર તો લઈ લીધા, પરંતુ તમે શેર બજારમાં જોશો તો તમને બીજી 2-4 સારી કંપનીઓ, ગમતી કંપનીઓ તમને રિસર્ચ કરશો તો તમને મળશે. તમને થશે કે આ કંપનીઓ લીધી હોત તો સારું હોત. એવી 2 કંપનીઓ, 2-3 કંપનીઓમાં ઉમેરો કરો અને એના પણ 5-10 શેર તમારી શક્તિ મુજબ લઈ લો. વળી 2-4 મહિના, 5 મહિના જવા દો અને લીધેલા શેરોમાં ઉમેરો કરો. નવો કોઈ શેર હોય તો એડ કરો. પણ મિત્રો, તમારે ખ્યાલ શું રાખવાનો છે? ક્વોન્ટિટી ખૂબ ઓછી લેવાની છે. ઘણા મિત્રો શું કરે છે કે ખૂબ શેર લઈ લે અને બજાર થોડું નીચું આવે કે શેરનો ભાવ નીચો આવે તો એમને નુકસાનીનો આંકડો મોટો થતો દેખાય એટલે એમને ગભરામણ થાય, શેર બજાર ઉપર નફરત થાય અને એમનો વિશ્વાસ ડગમગવા મળે. આપણે એવું શરૂઆતમાં નથી કરવું. આપણે થોડીક ક્વોન્ટિટી લેવી છે, થોડી ક્વોન્ટિટી ભેગી કરતું જવું છે મિત્રો, અને શરૂઆત કરવી છે. મિત્રો, રેકી કરો.
ખાસ બાબત. કોઈ શેર ધારો કે આપણે કોઈ વસ્તુ હોય એની રેખી કરો કે ભાઈ ચા જાય છે, શું કરે છે, કોને મળે છે, કેવો સાથે બેઠક છે, આ બધો એનો ઇતિહાસ ફેદા એટલે રેખી કરવાની. કોઈ શેર વિશે રેખી કરવાની કે 5 વર્ષ પહેલાં એનું પોઝિશન કેવી હતી, 10 વર્ષ પહેલાં એની પોઝિશન કેવી હતી, 2 વર્ષ પહેલાં એની પોઝિશન કેવી હતી, અને કેટલો નફો કરતી હતી, હવે કેટલો નફો કરે છે, એને નુકસાન કર્યું તો કેમ નુકસાન કર્યું, એના વિશેના જુદા જુદા ન્યૂઝ આવતા હોય તો ન્યૂઝ ચેક કરવાના, એનું ફંડામેન્ટ ચેક કરવાનું. આ બધું તમે રેખી કરો. તમને ગમતા શેરની 2-3 મહિના રેખી કરો અને પછી તમારે એડ કરો પોર્ટફોલિયો. મિત્રો, અને આ રીતે સારી કંપનીઓ ઉમેરતા જાઓ. તમારે કોઈ બહમણને પણ પૂછવું નહીં પડે. તમારે કોઈ વધારે મૂડી રોકવાની જ નથી. 5 શેરથી જ શરૂઆત કરવાની છે. પછી 1 વર્ષ પછી તમારા પાસે દમદાર પોર્ટફોલિયો છે. 10-15 કંપનીઓ છે. દરેક કંપનીના 25 શેર થઈ ગયા છે. તમારો વિશ્વાસ સુદૃઢ થયો છે અને એમ ઉમેરતા જાઓ અને ગાડું હેઠળતા જાઓ. કોઈ કંપની ગલત કંપની તમારા પોર્ટફોલિયોમાં આવી ગઈ હોય, ના ગમતી કંપનીમાં પહેરી ગઈ હોય અને લેવરાઈ ગયા હોય છે, તો એને સાચવીને વેચીને એની જગ્યાએ નવી કંપની લો. બહુ સરળ રીત છે. અમે પણ અમારા પોર્ટફોલિયોમાંથી કેટલીય કંપનીઓ વેચી, કેટલીય કંપનીઓ નવી ઉમેરો કર્યો, પણ અમને જે ગમતી જૂની કંપનીઓ છે 4-5, એમાં અમે કોઈ ફાળફેર કર્યો નથી. બીજી તો નવી કંપનીઓ આવતી રહેશે, જૂની કંપનીઓ ડિલીટ થતી રહેશે. અમુકમાં નફો બુક કરી અને વળી બીજી કંપનીમાં નફો છે. આ પ્રક્રિયા સતત ચાલુ છે. પણ જે સારું કંપનીઓ છે, જેમાં ખૂબ બેનિફિટ મળ્યું છે, તે કંપનીઓમાં અમે કોઈ દાડો એક્ઝિટ નથી કર્યું કે શેર ઓછા નથી કર્યા. આ રીતે પોર્ટફોલિયો બનાવો. મદ્રાસ ફર્ટિલાઇઝર હોય, આ કંપનીએ 32-35 રૂપિયાનો શેર 70-75 રૂપિયે છે. એમાં પ્રોફિટ બુકિંગ કર્યું છે. નવી ગમતી કંપની લીધી. મિત્રો, આ રીતે ચાલતું રહે. પછી તમે સુદૃઢ થશો, તમે મજબૂત થશો, તમારો આત્મવિશ્વાસ વધશે. પછી તમે સ્મોલ કેપ કંપનીઓ, ઓછા ભાવની કંપનીઓ તમે સાહસ કરી શકશો. પણ અત્યારે તમારે એમાં નથી પડવાનું. તમારે અત્યારે સારામાં સારી કંપની, બેસ્ટ કંપની હોય એમ જ ખરીદી કરવાની. તમારો આત્મવિશ્વાસ સુદૃઢ બનાવવાનો છે. કોઈ ચાલતું જ નથી, તમે જ ચાલો છો. એનું કારણ છે તમારા ઉપર તમારો વિશ્વાસ. તમારા ઉપર તમારો વિશ્વાસ ચાલશે. કોઈની સલાહ, કોઈનું સૂચન લાંબા ટાઈમ ના કમાવે. પોતાને મજબૂત બનવું પડે, પોતાને વિચારતું બનવું પડે, અને પોતાના દમ ઉપર આ બધું થઈ શકે. મિત્રો, આ અંકમાં આટલું. આવતા અંકમાં મળીએ. થેન્ક યુ. આભાર.